હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ટેસ્ટ 2 માં દાખલા નંબર 5 વિશે માહિતી મેળવશું, જેમાં આપણને જુદી જુદી પ્રામાણ્ય સમષ્ટિમાંથી સ્વતંત્ર રીતે બે નિર્દેશ લેતા નીચે મુજબ માહિતી મળી છે। તેમના વિચરણો વચ્ચેનો તફાવત અસાર્થક છે કે સાર્થક છે તે આપણે નક્કી કરવાનું છે। ચલો પહેલા શું લખવાનું છે? H0 બરાબર બંનેના તફાવત સરખા છે, એટલે કે સાર્થક છે। H1 બરાબર શું થઈ જશે? બંનેના તફાવત સરખા નથી। ક્લિયર? હવે આપણને n1 આપી દીધા છે 22 ને n2 આપી દીધા છે 16। પ્રામાણિક વિચલન એટલે કે S1 આપી દીધા છે 2.9 અને S2 આપી દીધા છે 3.8। ક્લિયર? આપણે એનું સૂત્ર લખી નાખીએ। S1 સ્કેપ સ્ક્વેરનું સૂત્ર શું છે? n1 છેદમાં n1 માઇનસ 1 અને S1 નો સ્ક્વેર। n1 કેટલા છે આપણા પાસે? 22 છેદમાં 22 માઇનસ 1 અને S1 કેટલા છે? 2.9 નો વર્ગ, એટલે 22 2.9 નો વર્ગ કરીએ એટલે કેટલા આવશે? 8.41 છેદમાં કેટલા આવશે? 21 કરી નાખીએ ગુણ્યા 22 ભાગ્યા 21 એટલે કેટલા આવશે? 8.8104। ક્લિયર? એવી રીતે S2 નું કરીએ, એનું સૂત્ર શું થશે? n2 છેદમાં n2 માઇનસ 1 અને S2 નો સ્ક્વેર। n2 કેટલા છે આપણા પાસે? 16 છેદમાં આવશે 16 માઇનસ 1 અને S2 છે આપણા પાસે 3.8 નો વર્ગ। ચલો કરીએ 3.8 નો વર્ગ એટલે કેટલા આવશે? 14.44 છેદમાં 15 ગુણ્યા 16 ભાગ્યા 15 કેટલા આવશે? 15.4026। જ્યારે 2 મોટું હોય ત્યારે 2 આપણે પહેલા લઈશું। f બરાબર S2 નો સ્ક્વેર છેદમાં S1 નો સ્ક્વેર એટલે કે 15.4026 ભાગ્યા 8.8104 એટલે કેટલા આવશે? 748 બે 4 આંકડા પણ લખી શકો અને 2 આંકડા પણ લખી શકો। ત્યારબાદ હવે જોશું આપણે દાખલા નંબર 7, જેમાં a અને b ના મધ્યકો સમાન છે એવું કહી દીધું છે। a માટે 22 છે એટલે કે n1 બરાબર તમારા થશે 22 અને પ્રામાણિક b માટે છે n2 બરાબર 16। ત્યારબાદ છે પ્રામાણિક વિચલન 2.9 એટલે S1 બરાબર 2.9 અને S2 બરાબર 3.8। જે આપણે પહેલા દાખલો ગણ્યો છે એ જ છે, આમાં ખાલી થોડોક ડિફરન્સ છે કે આપણને F0.5 માં 15 21 ની ડિગ્રી ઓફ ફ્રીડમની વેલ્યુએશન આપી દીધી છે। ચલો આપણે સૂત્ર મુજબ જ જઈએ। શું છે આપણું સૂત્ર? તો કે S1 સ્ક્વેર બરાબર n1 છેદમાં n1 માઇનસ 1 અને S1 નો સ્ક્વેર। પહેલા તમે આ વસ્તુ લખી નાખજો। H0 એટલે કે ઉત્પાદન સમાન છે અને H1 એટલે કે ઉત્પાદન સમાન નથી। ક્લિયર? ચલો n1 છે આપણા 22 માઇનસ 1 અને 2.9 નો વર્ગ। ક્લિયર? હું ડાયરેક્ટ જ લખી નાખું છું હવે 2.9 ગુણ્યા 2.9 ગુણ્યા 22 ભાગ્યા 21 કેટલા આવશે? 8.8104। ક્લિયર? S2 નું જોઈએ તો n2 છેદમાં n2 માઇનસ 1 અને S2 નો વર્ગ। ચલો કેટલો છે n2 આપણા પાસે? 16 છેદમાં 16 માઇનસ 1 અને 3.8 નો વર્ગ। 3.8 ગુણ્યા એટલે 14.44 ગુણ્યા 16 ભાગ્યા 15 એટલે કેટલા આવશે? 15.4026। ક્લિયર? અને ફરી એક વખત કરી લઈએ 2.9 ગુણ્યા કેટલા આવશે? 22 ભાગ્યા 21 8.8104। ક્લિયર? હવે શું કરશું આપણે? f શોધીએ। S2 નો સ્ક્વેર છેદમાં S2 નો સ્ક્વેર। તમે અહીંયા લખી નાખવાનું કે S2 એ મોટા છે તેથી S1 એ S2 બની જશે તમારા 15.4026 ભાગ્યા 8.8104।
એટલે કેટલા આવશે 1.7482 ક્લિયર. હવે 1.7482 છે, તમને વેલ્યુએશન અહીંયા આપેલી છે કે એફ એચ 5%માં 15-21ની વેલ્યુએશન કેટલી આપેલી છે 2.05. ક્લિયર. હવે તમારો આન્સર શું આવે છે 1.7482 અને આની વેલ્યુએશન કેટલી છે 2.05. આ આપણી શું છે નાની છે અને આ શું છે મોટી છે. જ્યારે આપણો આન્સર નાનો આવે ત્યારે એને શું કહેવામાં આવે છે તો કે છે સફળ છે, એટલે કે ઉત્પાદન સમાન છે, એટલે કે સ્વીકાર્ય છે. ક્લિયર. જ્યારે આ વેલ્યુએશન આપણી વેલ્યુએશન મોટી આવે ત્યારે સ્વીકાર્ય થતું નથી ને આપણી વેલ્યુએશન નાની આવે ત્યારે સ્વીકાર્ય થાય છે. ક્લિયર. હવે આપણે જોઈશું દાખલા નંબર 11, જેમાં 5%ના સ્તરે તપાસો કે નમૂનાઓના વિચરણો નોંધપાત્ર ફરક છે કે નહીં. ચલો પહેલા આપણે શું લખશું H0 એટલે કે વિચરણોમાં નોંધપાત્ર છે અને અહીંયા આવશે H1 વિચરણોમાં નોંધપાત્ર નથી. ક્લિયર. આ તમે ફર્સ્ટ લાઈન લખી જ નાખવાની તમારે. ચલો S1 સ્ક્વેર બરાબર શું થશે N1 છેદમાં N1 માઇનસ 1 અને S1 નો સ્ક્વેર. કેટલું છે N1 તમારા પાસે 20 છેદમાં 20 માઇનસ 1 અને 3 નો વર્ગ. કેટલું આવશે જોઈએ 3 નો વર્ગ ગુણ્યા 20 ભાગ્યા 19 એટલે કેટલું આવશે 9.4736. ક્લિયર. એવી રીતે S2 નું જોઈએ તો N2 છેદમાં N2 માઇનસ 1 S2 નો સ્ક્વેર. N2 કેટલા છે 15 છેદમાં 15 માઇનસ 1 4 નો વર્ગ એટલે કેટલા આવશે 17.1428. મોટા છે એટલે આને શું લેશું આપણે ઉપર એટલે કેટલા આવશે 17.1428 ભાગ્યા 9.4736 એટલે કેટલા આવશે 1.8095 એટલે કે 1.81. ચલો હવે આપણે જોઈએ આપણા આને કહેવાય એફકેલ એટલે કે એફસી નો આન્સર તમને કેટલો આવે છે 1.81 અને એફટી બરાબર કેટલું આપેલું છે આપણને 2.65. 5%ના દરે 2.65 તમને આપેલું છે. ક્લિયર. તો એફસી અને એફટી એટલે કે 1.81 2.65. હવે આ શું છે નાના છે 2. જ્યારે નાનું આવે ત્યારે એને કહેવાય સ્વીકાર્ય છે. શું આવશે સ્વીકાર્ય છે. ક્લિયર. થેન્ક યુ.